નમસ્તે, કેમ છો તમે બધા? સાચું કહું તો એ દ્રશ્ય હજુ પણ મારી આંખોમાં તાજું છે. જ્યારે નિધિ ભાભીને ચપ્પલની વચ્ચે બેસાડવામાં આવી ત્યારે મમ્મી તેના પર ચીસો પાડી રહી હતી અને પ્લેટ ત્યાં રાખી રહી હતી અને કહી રહી હતી કે આ તેનું સ્ટેટસ છે, આપણે ગમે તેમ કરીને તેનો બોજ ઉપાડી રહ્યા છીએ. તે જમીન પર શાંતિથી બેઠી હતી, તેની આંખોમાં આંસુ હતા અને તેનું હૃદય અંદરથી તૂટી રહ્યું હતું. તેનું માથું ઝૂકી ગયું હતું, તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા અને સાંભળવા માટે કોઈ નહોતું. હવે નિધિ ભાભીનું આ ઘરમાં કોઈ મહત્વ બાકી નહોતું. મેં પડદા પાછળથી બધું જોયું પણ કાંઈ બોલી શકી નહીં. તે દિવસે પહેલીવાર મારા હૃદયમાં પ્રશ્ન કર્યો કે શું સ્ત્રી સ્ત્રીની સૌથી મોટી દુશ્મન છે? અને તે દિવસે મેં નક્કી કર્યું કે જ્યારે પણ મને તક મળશે ત્યારે હું સત્યનો સાથ આપીશ. થોડીવાર પછી મમ્મીએ તેને ધક્કો મારીને બહાર કાઢી. તે પડવાની જ હતી ત્યારે કોઈએ આવીને તેને પકડી રાખી. મેં ધ્રુજતા મારી આંખો ઊંચી કરી અને જ્યારે મેં તેનો ચહેરો જોયો ત્યારે મેં પણ મારા હોશ ગુમાવી દીધા. કારણ કે મમ્મી તૂટેલા હૃદય સાથે ઊભી હતી. તેની લાચારી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. એવું લાગતું હતું કે તેણે શપથ લઈને પોતાને તૈયાર કરી લીધી હશે. જુઓ દીકરા, આ તો પરિવારના સન્માનનો પ્રશ્ન છે. તમારે આ લગ્ન કરવા જ પડશે. ભાઈનો અવાજ આખા ઘરમાં ગુંજ્યો. મને એ છોકરી પસંદ નથી. તો પછી તું મને કેમ દબાણ કરી રહી છે? દીકરા, આ વાત આખા પરિવારમાં ફેલાઈ ગઈ છે. તારો ઇનકાર આપણને બદનામ કરશે. હું એક ખૂણામાં શાંતિથી ઊભી રહીને ભાઈ અને માતાની વાતચીત સાંભળી રહી હતી. ભાઈએ ગુસ્સામાં કહ્યું, ઠીક છે, તું મને લગ્ન કરવા દબાણ કરે છે, પણ હું 3 દિવસ પછી અમેરિકા જઈશ અને ક્યારેય પાછો નહીં આવું. આ ધમકી નહોતી પણ ચેતવણી હતી, કારણ કે આપણે બધા જાણતા હતા કે તે જે કહેશે તે કરશે. એવું લાગતું હતું કે માતાએ કંઈ સાંભળ્યું નહીં. તેણીએ આંસુઓ સાથે વાત કરી અને ભાઈને મનાવી લીધા. તેની જીત તેના નિર્ણય પર હાવી થઈ ગઈ. 3 દિવસ પછી લગ્ન ખરેખર થયા અને વિદાય પણ થઈ. પછી તે છોકરી નિધિ અમારા ભાભી તરીકે આ ઘરમાં આવી. તે હસતી ન હતી. તેના ચહેરા પર કોઈ રંગ નહોતો, જાણે કોઈ કેદીને સજા ફટકારવામાં આવી હોય. તે દિવસે મેં તેની આંખોમાં કંઈક વિચિત્ર પીડા જોઈ કે તે બધું સમજી રહી હતી અને છતાં ચૂપ હતી. ભાઈ પોતાના વચન મુજબ લગ્નના 3જા દિવસે અમેરિકા જવા રવાના થઈ ગયા. તેમણે ન તો તેમની પત્ની સાથે વાત કરી, ન તો તેમને જોયા. મમ્મીએ પણ જતા સમયે તેમને વિદાય આપી ન હતી. તે રૂમમાં જઈને એવી રીતે બેસી રહી કે જાણે કંઈ બન્યું જ ન હોય અને નિધિ ભાભી ઘરના બધા જ રીત રિવાજો ચૂપચાપ પાળવાનો પ્રયાસ કરતી. પણ મમ્મીએ ઘરના દરેક ખૂણાને તેના માટે પરાયું બનાવી દીધું. તે ક્યારેય તેને પુત્રવધુ જેવો માન આપતી ન હતી. મમ્મી તેને તેના રૂમમાં એવી રીતે સુવડાવતી જાણે તેને કોઈ વૃદ્ધ નોકરાણીએ ખૂણો આપ્યો હોય. મેં ઘણીવાર જોયું કે તે રાત્રે વહેલા સૂઈ જતી અને સવારે ઉઠતી ત્યારે તેની હાલત વિચિત્ર થતી. આંખો નીચે કાળા કુંડાળા, ચહેરા પર થાક અને તેની ચાલમાં એક વિચિત્ર ભારેપણું. મમ્મી કહેતી કે તે કામ કરે છે તેથી તે થાકી ગઈ છે, પણ મને ખબર હતી કે વાસ ફક્ત કામ માટે નથી. તેને ઘરનું બધું કામ એકલા કરવું પડતું હતું અને જે કંઈ હતું તે તેના માટે ખાવાનું હતું. એક દિવસ મેં જાણી જોઈને રાત્રિભોજન સમયે તેના માટે એક સાફ થાળી રાખી. પછી મમ્મીએ મને ઠપકો આપ્યો, આપણે તેને માન આપવાની શું જરૂર છે? હું ચૂપ થઈ ગઈ. જો હું કંઈ બોલત તો દોષ મારા પર આવી જાત કે હવે તમે પણ તેને ટેકો આપવા લાગ્યા છો. પણ દરરોજ મારી અંદર ધીમે ધીમે કોઈને કોઈ લાગણી મળતી જતી રહી. એક દિવસ મેં જોયું કે ભાભીએ મમ્મી પહેરેલી જૂની સાડી પહેરી હતી. તેના વાળ વિખરાયેલા હતા અને ચહેરા પર એક વિચિત્ર લાલાશ હતી. તે વાસણો ધોતી હતી. તેના હાથમાં ઘા સ્પષ્ટ દેખાતા હતા. મેં આગળ વધીને નિધિ ભાભીને પૂછ્યું કે તમારા હાથમાં શું થયું છે? તેણે હસીને કહ્યું કે પાણીમાં રહેવાને કારણે બીજું કંઈ નહીં. પણ મને ખબર હતી કે આ ફક્ત પાણીની અસર નહોતી, આ તે પીડાની અસર હતી જે તે દરરોજ ચૂપચાપ સહન કરતી હતી. ક્યારેક હું તેને મમ્મીના રૂમમાં જોતી, ધીમે ધીમે તેના માથાને દબાવતી અને માલિશ કરતી. રાતના કોઈ ખૂણામાં જ્યારે આખું ઘર સૂઈ જતું
અને પછી જ્યારે તે સવારે બહાર આવતી ત્યારે એવું લાગતું કે જાણે તેના શરીરમાંથી જીવ નીકળી ગયો છે. હું પૂછવા માંગતી હતી પણ હિંમત નહોતી. કોઈ અદ્રશ્ય દિવાલ હતી જે મને રોકી રહી હતી. મોટા ભાઈના ગયા પછી એવું લાગતું હતું કે નિધિ ભાભીનું જીવન અટકી ગયું છે. ન તો તે હસતી હતી કે ન કોઈની સાથે વાત કરતી હતી. તેને કોઈ બાબતમાં રસ પડ્યો ન હતો. મને ઘણીવાર વિચાર આવતો કે શું આ ખરેખર એ જ છોકરી છે જેના માટે મમ્મી પોતે લગ્નનો પ્રસ્તાવ લઈને ગઈ હતી, જેના માટે તેણે બધાની સામે શપથ પણ લીધા હતા. શું વહુ આવી જ હોવી જોઈએ? મમ્મીનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું જતું હતું અને હું ચૂપચાપ આ બધું જોતી રહી. મારો પોતાનો આત્મા દરરોજ થોડો થોડો મરી રહ્યો હતો. સવારે લગભગ 6:30 વાગ્યા હશે જ્યારે હું જાગી. બહારના આંગણામાં ઝાંખો પ્રકાશ હતો અને રસોડામાં વાસણો અને શાકભાજી તળવાનો આછો અવાજ આવી રહ્યો હતો. મેં ધાબળો કાઢ્યો અને ધીમે ધીમે નીચે આવી. આખું ઘર ઉજ્જળ લાગતું હતું. ફક્ત રસોડામાંથી અવાજો આવી રહ્યા હતા. હું નજીક આવતાની સાથે જ મારા પગલાં અટકી ગયા. મારી ભાભી રસોડામાં ચૂલા સામે ઊભી હતી, પણ તે ઊભી રહેવા કરતાં વધુ વાંકી દેખાતી હતી. તેની આંખો ભારે અને અડધી ખુલ્લી હતી. તેના ચહેરા પર થાકની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી અને એવું લાગતું હતું કે તેના શરીરમાં શક્તિ બાકી નથી. તેના હાથમાં ચમચો હતો, પણ તે તેનો ઉપયોગ કરી રહી નહોતી. તે ફક્ત તેને પકડીને ઊભી હતી, જાણે તેને યાદ ન હોય કે તે રસોઈ બનાવી રહી છે. જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે મારું આખું શરીર ધ્રુજી ગયું. તેની આંખો નીચે કાળા કુંડાળા હતા અને તેનો ચહેરો લાલ થઈ ગયો હતો, જાણે તેણીએ ઘણી રાતોથી ઊંઘ ન આવી હોય. તેના વાળ ગૂંચવાઈ ગયા હતા અને તેના હાથ સોજી ગયા હતા. ભાભી, તમે ઠીક છો? મારો અવાજ અંદરથી નીકળ્યો હોય તેમ બહાર આવ્યો, પણ તે ગુંગળાયો નહોતો, જાણે તે પહેલાથી જ દરેક લાગણીથી ઉપર ગયો હોય. તેણીએ ફક્ત હા કહ્યું. મને ઊંઘનો અભાવ છે. ને તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું અને એવું લાગ્યું તે કંઈક બીજું કહેવા માંગતી હતી, પણ તેણે પોતાને રોકી લીધી. તે જ બપોરે જ્યારે બધા પોતપોતાના રૂમમાં હતા ત્યારે મેં મારા નાના ભાઈ અનિરુદ્ધને ફોન કર્યો અને તેણે બધું કહ્યું. તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું કે દરરોજ મમ્મી તેને તેના રૂમમાં રાખે છે અને સવારે જ્યારે તે બહાર આવે ત્યારે તેના ચાલવામાં કોઈ જીવ રહેતો નથી. તમે જોયું છે? તેની આંખોમાં કોઈ ચમક નથી. હું પણ તે અનુભવી રહી છું. અને એક બીજી વાત, જ્યારે મમ્મી તેને બોલાવે છે ત્યારે તે અંદરથી દરવાજો બંધ કરી દે છે. અમે બંને ચૂપ થઈ ગયા. અમારા પ્રશ્નો અમારી આંખોમાં હતા, પણ અમારી પાસે જવાબ નહોતો. હૃદયમાં ઘણા પ્રકારના પ્રશ્નો હતા, પણ હોઠ પર કોઈ શબ્દો નહોતા આવતા. ચોક્કસ કંઈક હતું, કંઈક એવું જે દેખાતું નથી પણ હંમેશા અનુભવાય છે. તે જ સાંજે મેં ભાભીને આંગણામાં વાસણો ધોતી જોઈ. તેનું ધ્યાન વાસણો પર હતું, પણ તેના હાથ પથ્થર સાથે અથડાતા હોય એવું લાગતું હતું અને તેનું મન કોઈ બીજી દુનિયામાં ભટકતું હતું. હું શાંતિથી તેની પાસે ગઈ અને ધીમેથી પૂછ્યું, ભાભી, તમને રાત્રે ઊંઘ નથી આવતી? મારા અવાજમાં પીડા અને દુઃખ બંને હતા. તેણે મારી તરફ જોયું. તેણે ફક્ત એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મંજરી. ક્યારેક તેના હાથ ત્યાં જ અટકી જતા હતા, જાણે બધું થોડી ક્ષણો માટે થંભી ગયું હોય, જાણે તે શબ્દ શોધી રહ્યું હોય. પછી તેણે કહ્યું, મમ્મી કહે છે કે પુત્રવધૂએ તેની સાસુ સાથે રહેવું જોઈએ, તેને સેવાની જરૂર છે. આ વાતચીતનો અંત હતો. બીજું કંઈ કહ્યું નહીં, પણ તેની આંખોમાં રહેલી શાંતિ બધું કહી ગઈ. તે જ રાત્રે મેં રૂમની બારીમાંથી જોયું. મમ્મીએ ભાભીને ફરીથી તેના રૂમમાં બોલાવી. તે શાંતિથી ચાલી ગઈ અને દરવાજો અંદરથી બંધ થઈ ગયો. મારી ઊંઘ ઉડી ગઈ. શું આ બધું સામાન્ય હતું? શું ખરેખર ફક્ત સેવા હતી કે કંઈક બીજું હતું જે અમને કહેવામાં આવ્યું ન હતું? બીજા દિવસે સવારે અનિરુદ્ધે મને કહ્યું, મંજરી, મેં નક્કી કર્યું છે કે હવે આપણે જાણવું પડશે કે મમ્મીના રૂમ પાછળનું રહસ્ય શું છે. તે દિવસે વરસાદ પડી રહ્યો હતો. વાદળો ગર્જના કરી રહ્યા હતા. પવન ઝાડને મૂળથી હલાવી રહ્યો હતો અને ઘરની અંદર એક વિચિત્ર શાંતિ હતી. હું બારી પાસે બેઠી હતી અને બહાર ભીની દુનિયા જોઈ રહી હતી, જ્યારે અચાનક મને ખ્યાલ આવ્યો કે આજે ભાભીની હાલત પહેલા કરતાં વધુ ખરાબ દેખાઈ રહી હતી. તે ભીના ફ્લોર પર બેસીને કપડાં ધોઈ રહી હતી. તેના હાથની આંગળીઓ પાણીમાં ઓગળી ગઈ હતી અને તેના ચહેરા પર એક વિચિત્ર ખાલીપણું હતું, જાણે તે શરીરમાં એવી જ હતી, પણ તેના વિચારો ક્યાંક દૂર ભટકતા હતા. હું થોડીવાર સુધી તેને આમ જ જોતી રહી.
પણ મારા દિલે કહ્યું કે હવે ચૂપ રહી શકતી નથી, મારે તેની પાસે જવું પડશે. હું ધીમે ધીમે તેની પાસે ગઈ. છત પર વરસાદના ટીપાં પડી રહ્યા હતા અને એવું લાગતું હતું કે દરેક ટીપું મારા દિલને દુઃખી કરી રહ્યું છે. હું તેની બાજુમાં બેઠી અને ધીમેથી પૂછ્યું, ભાભી, તમે થાકી ગયા છો ને? તેની મારી સામે જોયું અને થોડીવાર માટે એવું લાગ્યું કે તે મને ઓળખી શકતી નથી. પછી તેના હોઠ પર એક હળવું સ્મિત આવ્યું જે તરત જ ગાયબ થઈ ગયું. ના મંજરી, હું ઠીક છું, તેણે કહ્યું, પણ હું તેની આંખોમાં સત્ય જોઈ રહી હતી. મેં તેનો હાથ પકડીને કહ્યું કે સત્ય એ છે કે તમે ઘણા સમયથી સ્વસ્થ નથી. હું બધું જોઈ રહી છું. રાત્રે જ્યારે મમ્મી તમને તેમના રૂમમાં બોલાવે છે અને સવારે જ્યારે તમે ત્યાંથી નીકળો છો ત્યારે તમારી ચાલ, તમારી આંખો અને તમારું મૌન કહે છે કે કંઈક ખોટું છે. તે થોડી વાર ચૂપ રહી. પછી અચાનક તેની આંખો નીચી કરી. તેનો ચહેરો એકદમ નિસ્તેજ થઈ ગયો, જાણે તેના શરીરમાં લોહીનું એક ટીપું પણ બાકી ન હોય. મેં ધીમેથી પૂછ્યું, ભાભી, મમ્મી તને તેના રૂમમાં કેમ રાખે છે? તે ચોંકી ગઈ, જાણે કોઈએ તેના જૂના ઘા પર ફરીથી મીઠું છાંટી દીધું હોય. તેને એક ક્ષણ માટે મારી આંખોમાં જોયું, પછી પોતાની નજર ફેરવી અને ધીમેથી કહ્યું, તે ફક્ત મને તેની સેવા કરાવે છે, બીજું કાંઈ નહીં. આ જવાબ એટલો ખાલી હતો કે જાણે કોઈ લાચારીને સત્ય કહી રહ્યું હોય. હું સમજી ગઈ કે તે કંઈક છુપાવી રહી છે, કંઈક એવું જે તેને કહેવાની મંજૂરી નહોતી. આ તે પોતે કહી શકતી નહોતી. મેં તેના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, તમે મને સત્ય કહી શકો છો ભાભી, હું તમારી દુશ્મન નથી. પણ તે ચૂપ રહી. તેની આંખોમાંથી એક આંસુ સરી પડ્યું અને વરસાદના ટીપામાં ખોવાઈ ગયું. મને ખબર હતી કે કંઈક એવું છે જે તેના અસ્તિત્વને લોહીની જેમ ખાલી કરી રહ્યું છે, પણ તે બોલી શકતી નથી અથવા બોલવા માંગતી નથી. તે જ રાત્રે મેં મારા નાના ભાઈ અનિરુદ્ધને બધું કહ્યું. મેં કહ્યું કે મેં ભાભીને પૂછ્યું હતું અને હવે તેના ચહેરા પરના હાવભાવ જોઈને મને ખાતરી થઈ ગઈ છે કે કંઈક ગૂંચવણ છે. મમ્મીના રૂમમાં જે કંઈ થઈ રહ્યું છે તે છુપાવવામાં આવી રહ્યું છે. ભાઈની આંખોમાં ગુસ્સાની જ્વાળા હતી. તેણે કહ્યું કે આપણે ક્યાં સુધી ચૂપ રહેશું મંજરી? હવે સમય આવી ગયો છે કે આપણે સત્ય જાણીએ. ભલે મમ્મીને ખરાબ લાગે. અમે બંનેએ નક્કી કર્યું કે આગલી રાત્રે જ્યારે મમ્મી ભાભીને તેના રૂમમાં બોલાવશે, અમે શાંતિથી દરવાજા પાસે જઈશું અને બધું સાંભળીશું. તે જ રાત આવી અને બધું અમારા વિચાર મુજબ થયું. રાત્રિ ભોજન પછી મમ્મીએ બૂમ પાડી, મારા રૂમમાં આવો. ભાભી શાંતિથી ઉઠી અને મમ્મીની પાછળ ગઈ. અમે બંને શાંતિથી મમ્મીના રૂમના દરવાજા પાસે પહોંચ્યા. અમારા હૃદયના ધબકારા એટલા ઝડપી હતા કે કાનમાં પડઘા પડતા હોય તેવું લાગતું હતું. દરવાજા નીચેથી એક આછો પ્રકાશ આવી રહ્યો હતો. રૂમની અંદરથી ધીમા અવાજો સંભળાયા. શરૂઆતમાં કંઈ ખાસ સંભળાતું નહોતું. પછી મમ્મીનો કડક અવાજ આવ્યો, ઉતાવળ કરો અને મારા પગની માલિશ કરો અને તમારા હાથ બરાબર રાખો. મારે પણ સાફ કરવા છે. પછી એક નબળો, થાકેલો અને ડરેલો અવાજ આવ્યો જે નિધિ ભાભીનો હતો. મમ્મી ફક્ત એટલું જ બોલી શકી, જાણે તેની બોલવાની શક્તિ ગુમાવી દીધી હોય. હું રડી રહી હતી. આ સેવા નહોતી, આ ગુલામી હતી. અમે ત્યાં ચૂપચાપ ઊભા હતા. હવે કોઈ શંકા બાકી નહોતી. અમને ખબર હતી કે તે રાત્રે ઊંઘતી નહોતી. તે ગુંગળામણ ભર્યું જીવન જીવતી હતી. અને જ્યારે તે સવારે રૂમની બહાર આવી ત્યારે તેના ચહેરા પર થાક અને તેની આંખોમાં ખાલીપણું કેમ હતું. પણ આ તો શરૂઆત હતી. ખરું દુઃખ હવે પ્રગટ થવાનું હતું. બહાર વરસાદ બંધ થઈ ગયો, પણ અમારી અંદર હજુ પણ બેચેનીનો વરસાદ વરસી રહ્યો હતો. એક શાંત તોફાન જે ફક્ત અમે ભાઈ બહેન જ અનુભવી શકતા હતા. બીજા દિવસે સવારે જ્યારે તે રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે તેના હાથ ધ્રુજતા હતા. ટ્રે પર કપ ગોઠવવાનું શરૂ કરતી વખતે એક કપ તેના હાથમાંથી પડી ગયો અને તૂટી ગયો. ચા ઢોળાઈ ગઈ અને કાચના ટુકડા વેરવિખેર થઈ ગયા. તે જ સમયે રૂમમાંથી મમ્મીનો જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો, તને કાંઈ ખબર નથી? તું બધું બગાડે છે. નિધિ ભાભી તરત જ નીચે ઝૂકી ગઈ અને ટુકડાઓ ભેગા કરવા લાગી. પછી એક મોટો ટુકડો તેની આંગળીમાં વાગ્યો. લોહી નીકળવા લાગ્યું. તે પીડાનો એક શબ્દ પણ બોલી નહીં. જાણે પીડા તેના પોતાની થઈ ગઈ હોય. તે દોડીને તેનો હાથ પકડ્યો અને રૂમાલમાંથી લોહી સાફ કરવાનું શરૂ કર્યું. પણ તેને આંખો નીચી કરી, જાણે હવે કોઈની આંખોમાં જોવાની હિંમત રહી ન હોય. જ્યારે અનિરુદ્ધ સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે મેં તને કહ્યું કે તેણે એક પણ શબ્દ બોલ્યા વિના સાંભળ્યું. પછી ઊંડો શ્વાસ લેતા તેણે કહ્યું, મંજરી, હવે બહુ થયું. હવે હું આપણા મોટા ભાઈ સાથે વાત કરીશ. હું તેને આખું સત્ય કહીશ. કદાચ તેનું હૃદય નરમ થઈ જશે.
મને ખબર હતી કે તે આ નિર્ણય પોતાના હૃદયથી લઈ રહ્યો છે, પણ મને એ પણ ખબર હતી કે મોટા ભાઈની ઉદાસીનતા આપણને વધુ તોડી નાખશે. બીજા દિવસે અનિરુદ્ધે અમેરિકા ફોન કર્યો. હું નજીકમાં જ બેઠી હતી. અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. ભાઈ, મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. મને કહો. બીજી બાજુથી ભાઈનો અવાજ ઠંડો અને સ્પષ્ટ હતો. તમારી પત્ની, જેની સાથે લગ્ન કર્યા છે, તે અહીં સારી સ્થિતિમાં નથી. તેને ખૂબ હેરાન કરવામાં આવી રહી છે. તે દિવસ રાત કામ કરે છે. તે રાત્રે પણ આરામ કરતી નથી. તેની તબિયત બગડી ગઈ છે. તે જીવિત છે પણ જીવતી નથી. બીજી બાજુ થોડી ક્ષણો માટે મૌન હતું. પછી મોટા ભાઈનો અવાજ આવ્યો. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. આ લગ્ન બળજબરીથી કરવામાં આવ્યા હતા. તેણીને મારા જીવન સાથે કોઈ લેવા દેવા નથી. આ વાતે મારા અને અનિરુદ્ધના હૃદયમાં તીક્ષ્ણ ઘા કર્યો. નાના ભાઈએ ફરી કહ્યું, પણ ભાઈ, તમે તેની સાથે લગ્ન કર્યા છે. તે તમારી પત્ની છે. તે તમારી ફરજ છે. મોટા ભાઈએ કહ્યું, મને ફરજ યાદ ન કરાવો. હું તમારા બધાના કારણે આ લગ્નમાં બંધાયો હતો અને હવે હું મુક્ત છું. મને કોઈ અફસોસ નથી. તેને ગમે તે ભોગવવા દો. હું મારા જીવનમાં ખૂબ ખુશ છું અને ઈચ્છું છું કે તમે પણ તેને ભૂલી જાઓ. પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. અનિરુદ્ધ ફોન તરફ જોતો રહ્યો. અમે બંને જાણતા હતા કે મોટા ભાઈને તેની પત્ની માટે કોઈ લાગણી બાકી નથી. ભાઈ શાંતિથી ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો. વરસાદના કેટલાક ટીપાં પડી રહ્યા હતા. તેની આંખો આકાશમાં હતી, જાણે તે પોતાની જાત સાથે લડી રહ્યો હોય. થોડીવાર પછી તેણે કહ્યું, મંજરી, તે છોકરી જેને આપણે બધાએ આપણી આંખો સામે દુઃખ સહન કરતા જોઈ, આ હવે દુનિયામાં તેનું કોઈ બચ્યું નથી. તેના પતિએ ના પાડી. તેને તેના સાસરિયાના ઘરમાં નોકરાણી બનાવવામાં આવી હતી અને તે પોતે શાંતિથી બધું સહન કરી રહી છે. મેં માથું નમાવ્યું. હું શું કહી શકું? તે જ ક્ષણે મમ્મી અંદરથી બહાર આવી અને નિધિ ભાભીને બોલાવી. મારા રૂમમાં આવો. ભાભી મમ્મી પાછળ ધીમે ધીમે ચાલતી ગઈ અને અનિરુદ્ધની આંખોમાં ગુસ્સાના તણખા ચમકવા લાગ્યા. મંજરી, આ બધું અસહ્ય બની રહ્યું છે. હવે જો આપણે કંઈ નહીં કરીએ તો કદાચ તે છોકરી મરી જશે અને આ બધું આપણી સામે થશે. તે રાત્રે મેં મારા નાના ભાઈને તેના રૂમની બહાર ચાલતો જોયો. તે બેચેન હતો, જાણે તેને નક્કી કરી લીધું હોય કે તે હવે ચૂપ નહીં રહે. હું તેની પાસે ગઈ અને પૂછ્યું કે તે શું વિચારી રહ્યો છે. તેણે કહ્યું કે આ બધું હવે નહીં ચાલે. કાલે હું મમ્મી સાથે વાત કરીશ. જો તે હજુ પણ જુલમ કરશે તો હું એવું પગલું ભરીશ જેની કોઈ કલ્પના પણ નહીં કરી શકે. હું તેના ચહેરા પર તે ચમક જોઈ રહી હતી જે ફક્ત પોતાના હક માટે લડનારાઓના ચહેરા પર જ આવે છે. કાશ આપણે સમજી ગયા હોત કે સાચું તોફાન હજુ આવ્યું નથી. સવારનો પ્રકાશ આવી ગયો હતો, પણ અંદરનું વાતાવરણ અંધકારથી ઓછું નહોતું. હવામાં એટલું દબાણ હતું કે જાણે કંઈક થવાનું છે. અનિરુદ્ધ ગઈ રાતથી ચૂપ હતો, પણ તેના ચહેરા પર લખેલી શક્તિ સ્પષ્ટ કહી રહી હતી કે તે કયો નિર્ણય લઈ ચૂક્યો છે. મમ્મી પાસે બેઠી ચા પી રહી હતી અને ભાભી રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. ધીમે ધીમે ચાલતા તે મમ્મી પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, હું તમને એક વાત પૂછવા માંગુ છું. જ્યારે તમને ખબર હતી કે મોટા ભાઈને તે છોકરી પસંદ નથી, તો પછી તમે તેમના લગ્ન કેમ બળજબરીથી કરાવ્યા? મમ્મીએ ચાનો કપ ટેબલ પર મૂક્યો અને મારી સામે જોતા કહ્યું, પરિવારની ઇજ્જત બચાવવાનો નિર્ણય મારો હતો. શું તમારે આમાં બોલવાની જરૂર છે? ભાઈએ કહ્યું, તમે સત્યથી ભાગી જાઓ છો અને જે છોકરી દિવસ રાત તમારા અત્યાચાર સહન કરી રહી છે તે તમારા કૃત્યોનું પરિણામ ભોગવી રહી છે. તમે તેની સાથે પુત્રવધુ જેવું નહીં પણ નોકરાણી જેવું વર્તન કર્યું છે. મમ્મીએ જવાબ આપ્યો, તમે મારા નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છો? નાના ભાઈએ જોરથી કહ્યું, હા, હું સવાલ કરી રહ્યો છું, કારણ કે આ ફક્ત નિર્ણય નહોતો, આ એક સ્ત્રીના જીવનનો નિર્ણય હતો. જો તમે તેને વધુ ત્રાસ આપશો તો હું ચૂપ નહીં રહીશ. તે પણ એક માણસ છે, કોઈ વસ્તુ કે ઢીંગલી નહીં. અચાનક મમ્મીની આંખોમાં એક ચમકતો પ્રકાશ ચમક્યો, જાણે તે આ ક્ષણની રાહ જોઈ રહી હોય. તેના હોઠ પર એક ઝેરી સ્મિત આવ્યું. પછી તેણે ધીમેથી કહ્યું, તો આ વાત અહીં સુધી પહોંચી ગઈ છે. હવે તમને સમજાયું કે તમને તે છોકરી પ્રત્યે આટલી સહાનુભૂતિ કેમ છે? અનિરુદ્ધ ચોંકી ગયો અને હું પણ ડરી ગઈ. મમ્મી એકદમ ઝેરી બની ગઈ હતી. તું તેના માટે આટલી સહાનુભૂતિ કેમ બતાવી રહ્યો છે? શું તું તેને તારા ભાઈથી છૂટાછેડા લઈને તેની સાથે જાતે લગ્ન કરવા માંગે છે? નાના ભાઈનો ચહેરો ફીકો પડી ગયો. તે મમ્મી તરફ એવી રીતે જોવા લાગ્યો જાણે તેના કાનમાં કંઈક ખોટું સાંભળવા મળ્યું હોય. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું,
મમ્મીએ હસતા હસતા કહ્યું, શું હું જૂઠું બોલું છું? તું હંમેશા તેની આસપાસ ફરતો રહે છે, તું તેના પ્રત્યે વફાદાર છે અને હવે તું મારા નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યો છે. તું તેને મેળવવા માંગે છે. એ તો સહેલું છે. આ સાંભળીને અનિરુદ્ધે પોતાની ધીરજ ગુમાવી દીધી. તેને ખુરશી એવી રીતે પકડી રાખી કે જાણે તે પોતાને પડવાથી બચાવી રહ્યો હોય. તને શરમ આવવી જોઈએ. અત્યાર સુધી અત્યાચાર કરી રહી છે અને બીજી તરફ તું મારા પર આટલો મોટો આરોપ પણ લગાવે છે. હું તે છોકરીનો આદર કરું છું, તેથી જ હું તેના માટે અવાજ ઉઠાવી રહ્યો છું અને તું તેના ઈરાદા પર સવાલ ઉઠાવી રહી છે. અનિરુદ્ધના ગળાની નસો કડક થઈ ગઈ. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા, પણ તે પડ્યા નહીં. તે પાછો ફર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. મેં પાછળ ફરીને મમ્મી તરફ જોયું. તેનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો હતો. તેની આંખોમાં વિજયની ચમક હતી, જાણે તેને કોઈ યુદ્ધ જીતી લીધું હોય. રસોડામાં બધું સાંભળી રહેલી ભાભી બહાર આવી. તેના ચહેરા પર એ જ શાંતિ દેખાતી હતી જે ઘણી વખતના માર અને ટોણાથી થીજી ગઈ હતી. તે ચૂપચાપ તેના રૂમમાં ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. હું અનિરુદ્ધના રૂમના દરવાજા પાસે પહોંચી. દરવાજો ખખડાવ્યો. જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેની આંખો લાલ થઈ રહી હતી. રૂમની અંદર એક ગાઢ શાંતિ હતી. તે બારી પાસે ઊભો રહીને આકાશ તરફ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, મંજરી, આ બધું હવે સમાપ્ત નહીં થાય. આજે મમ્મીએ મારા પર જે આરોપ મૂક્યો છે તેણે મારા હૃદયને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું. મેં ફક્ત એક પીડિત વ્યક્તિ માટે અવાજ ઉઠાવ્યો હતો, પણ તેણે મને ગુનેગાર બનાવ્યો. મેં ધીમેથી કહ્યું, હું તને ઓળખું છું. સત્ય આંખોથી ઓળખાય છે, આરોપોથી નહીં. અનિરુદ્ધે શાંતિથી માથું હલાવ્યું. પણ હવે મારે કંઈક બીજું કરવું પડશે, કારણ કે મર્યાદા ઓળંગાઈ છે. ઘરમાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું એવું લાગતું હતું કે દિવાલો પર તિરાડો પડવા લાગી હતી અને કડવાશનું ઝેર બધે ફેલાઈ ગયું હતું. તે સવારે મેં ભાભીને આંગણામાં સફાઈ કરતી જોઈ. તે ફક્ત મશીનની જેમ કામ કરી રહી હતી. તેનામાં કોઈ લાગણી નહોતી. ભાઈના આ આરોપ પછી એવું લાગતું હતું કે મમ્મીએ તેના વર્તનમાં વધુ ઝેર ભેળવી દીધું છે. જેણે મારા મોટા દીકરાને બગાડ્યો, હવે તે નાના દીકરા પર પણ ખરાબ નજર નાખી રહી છે. જ્યારે મમ્મીનો અવાજ ગુંજ્યો ત્યારે મારું હૃદય બળવા લાગ્યું. નિધિ ભાભીએ તે સાંભળ્યું. તેણીએ તેની આંખો નીચી રાખી, તેની જીભ બંધ રાખી, પણ તેનું શરીર ધ્રુજતું હતું. તેના આંસુ છુપાવી શકાતા નહોતા. જ્યારે હું નજીક ગઈ ત્યારે તેણે પોતાનો ચહેરો ફેરવી લીધો. તેની પાસે પોતાનું દુઃખ કોઈની સાથે શેર કરવાની હિંમત નહોતી. મમ્મી ચાલતી રહી. તું તો આ જ ઈચ્છતી હતી ને, પહેલા મોટા દીકરાને કાબૂમાં રાખવાની, પછી જ્યારે તે હાથમાંથી નીકળી ગયો તો હવે તું નાના દીકરાને તારી બાજુમાં લાવવા માંગે છે. મારી સહનશીલતાનું બંધન પણ નબળું પડવા લાગ્યું હતું. અનિરુદ્ધે બધું સાંભળ્યું. તે આંગણામાં પ્રવેશ્યો. પગલાઓનો અવાજ જોરથી સંભળાયો. આંખોમાં તોફાન હતું. તું શું આરોપ લગાવી રહી છે મમ્મી? હું ક્યારે કાબૂમાં હતો? તેના શબ્દો જોરદાર હતા. મમ્મીએ તેને તરફ જોયું, જાણે તે જીતી ગઈ હોય. તારામાં સત્ય સાંભળવાની હિંમત નથી દીકરા. જો તારું ચારિત્ર્ય સારું છે તો આ શહેર છોડી દે, બહાર જઈને કામ કર અને આ ઘરથી દૂર રહે. તો જ તું તેના ફાંદામાંથી છટકી શકીશ. અનિરુદ્ધનું મોં ખુલ્લું રહ્યું, જાણે તેની મમ્મી શું કહી રહી છે તે વિશ્વાસ ન આવી રહ્યો હોય. તે થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો, પછી તે પાછો હટી ગયો. તેણે ફ્લોર પર બેઠેલી નિધિ ભાભી તરફ ઊંડી નજર નાખી. આંખો બંધ, ચહેરા પર આંસુ અને મૌન. પછી તે ફરીને રૂમ તરફ ગયો. હું પણ તેની પાછળ ગઈ. તેણે પોતાના કપડાં ઉપાડ્યા અને બધું બેગમાં મૂકવા લાગ્યો. તું ક્યાં જઈ રહ્યો છે? મેં પૂછ્યું. તું મમ્મીએ જે કહ્યું તે જ કરશે? તેનો અવાજ ઠંડો હતો, જાણે તે કોઈ ઊંડા દુઃખમાંથી પસાર થઈ રહ્યો હોય. શું તું તેની સાથે સહમત છે? મેં તેને ધીમેથી પૂછ્યું. તેણે મારી તરફ જોયું અને તેની આંખોમાં ઉદાસી અને વેદના સાથે કહ્યું, મંજરી, જો હું અહીં રહીશ તો મારે રોજ ટોણા સાંભળવા પડશે, અથવા એક દિવસ મારે એ બનવું પડશે જે તે મને બનાવવા માંગે છે. તેથી મારે જવું જોઈએ તે વધુ સારું છે. પોતાના અંતરાત્માને અકબંધ રાખીને તે સાંજે ચાલ્યો ગયો. મમ્મીએ રાહતનો શ્વાસ લીધો, જાણે તેને બીજા દુશ્મનને હરાવી દીધો હોય. અનિરુદ્ધના ગયા પછી મમ્મીનો ભાભી પરનો ક્રૂરતા બમણો થઈ ગયો. હવે તે ગુસ્સામાં મુક્તપણે બોલતી નહોતી કે કંઈ થવા દેતી નહોતી. તે દરેક નાની વાત પર ઠપકો આપતી હતી, આપવામાં આવતું ભોજન ઓછું કરતી હતી અને દરરોજ નવી મુશ્કેલીઓ આપતી હતી.
મમ્મી કહેતી હતી કે હવે તારો રસ્તો સાફ છે ને, હવે તને રોકવા વાળું કોઈ નથી, તું ગમે તે કર, પણ યાદ રાખજે કે હું તને ક્યારેય શાંતિથી રહેવા નહીં દઉં. ભાભીનો ચહેરો બિલકુલ રંગહીન થઈ ગયો હતો, જાણે તે અંદરથી ખોવાઈ ગઈ હોય. હવે ન તો હસતી હતી કે ન તો બોલતી હતી, ન કોઈ સાથે આંખનો સંપર્ક કરતી હતી, ફક્ત કામ કરતી અને શાંતિથી મમ્મીના આદેશનું પાલન કરતી. કોઈ પણ પ્રશ્ન કર્યા વિના હું તેમની સાથે જમવા બેસવા માંગતી હતી, પણ મમ્મીએ સ્પષ્ટ કહ્યું કે જે મારું વિરુદ્ધ જશે તે મારી સાથે નહીં બેસે. ઘરની અંદરના સંબંધો તૂટવા લાગ્યા. ખાલીપણું હદ વટાવી ગયું. અનિરુદ્ધનું વિદાય ફક્ત એક યાત્રા નહોતી, તેણે ઘરમાંથી માનવતાનો છેલ્લો દીવો પણ તેની સાથે લઈ લીધો અને દિવસો પહેલા કરતાં વધુ ખરાબ લાગવા લાગ્યા. સવાર, સાંજ અને રાત બધા દુઃખથી ભરાઈ ગયા. ભાભી સંપૂર્ણપણે મુશ્કેલીનો પડછાયો બની ગઈ હતી. દરરોજ તેના ચહેરા પર જુલમની એક નવી રેખા આવતી. દરરોજ રાત્રે દુઃખનો એક નવો થાક લાગતો. ક્યારેક મમ્મી તેને ખાવા માટે કંઈ આપતી નહીં, ક્યારેક જો શાકભાજી ઓછી હોય તો તે કહેતી કે તું ભૂખી રહે, તારા માટે કંઈ રંધાશે નહીં. ક્યારેક તે પાણી પણ આપતી નહીં. ઘણીવાર હું તેને આખો દિવસ છુપાવીને ખાતી જોતી. તે ત્યારે જ ખાતી જ્યારે કોઈ જોતું ન હોય. તે દિવસે પણ એવું જ દ્રશ્ય હતું. તે રસોડાના એક ખૂણામાં ફ્લોર પર બેઠી હતી, ચૂલાની રાખને હાથથી સ્પર્શ કરી રહી હતી, જાણે તેમાં ભેજ શોધી રહી હોય. તેના ચહેરો લાલ હતો, તેની આંખો લાલ હતી અને તેના હોઠ સૂકા હતા. મમ્મી બહાર આવી અને દાંત પીસતા બોલી, કાશ લગ્ન પહેલા કોઈએ તને મારી નાખ્યું હોત. મારા દીકરાનું જીવન બરબાદ કરીને તે અમારી પ્રતિષ્ઠા પણ બરબાદ કરી દીધી. નિધિ ભાભીએ કંઈ કહ્યું નહીં. તેના હાથ ધીમે ધીમે ફ્લોર પર પડતા રહ્યા, જાણે તે પોતાને સાફ કરવાનો પ્રયાસ કરી રહી હોય. તે બપોરે ફોન રણક્યો. મમ્મીએ ફોન ઉપાડ્યો. થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. પછી મેં તેની ચીસો સાંભળી. શું તે મરી ગયો છે? મારા હાથમાંથી પાણીનો ગ્લાસ સરકીને જમીન પર પડ્યો. હું દોડી અનિરુદ્ધ શહેરમાં ગયો હતો, પણ ઘરના બીજા બધા સભ્યો પણ ડ્રોઈંગ રૂમ તરફ દોડી ગયા. મમ્મીના હાથમાંથી ફોન પડી ગયો હતો અને તે ફ્લોર પર બેઠી હતી અને જોરથી છાતી મારતી હતી. મારો દીકરો, મારો સહારો, મારો જીવ ગયો. એ સમાચાર હતા કે અમેરિકામાં અકસ્માત થયા બાદ મારા મોટા ભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. ભાભી ધીમે ધીમે ચાલીને ડ્રોઈંગ રૂમમાં આવી. તેના ચહેરા પર આશ્ચર્ય, તેની આંખોમાં અવિશ્વાસ અને તેના શરીરમાં ધ્રુજારી હતી. તે કંઈ બોલી રહી ન હતી. તે ફક્ત મમ્મી તરફ જોઈ રહી હતી, જાણે તે માનવા માંગતી ન હોય કે સત્ય એ જ છે કે જે તેણે અનુમાન કર્યું હતું. મમ્મીએ ભાભી તરફ એક નજર નાખી, પછી તે ઊભી થઈ અને ચીસો પાડી, તમારા દુર્ભાગ્યે મારા દીકરાને મારી નાખ્યો છે. તમે આવ્યા ત્યારથી ઘરમાં શાંતિ નથી. પહેલા તે આપણાથી દૂર ગયો, હવે તમે મારા દીકરાને મારી નાખ્યો. ડ્રોઈંગ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ફક્ત મમ્મીના ટોણા ગુંજતા હતા અને નિધિ ભાભીનો ચહેરો ક્યાંક ખોવાઈ ગયો હોય તેવું લાગતું હતું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને રડવાનું પણ ખબર નહોતી. તેના હોઠ ટાંકાવાળા હોય એવું લાગતું હતું અને તે ફ્લોર પર બેઠી હતી. તેની આંખો એક જગ્યાએ સ્થિર હતી, જાણે કોઈ અંદરથી તૂટી ગયું હોય અને ધૂળમાં ફેરવાઈ ગયું હોય. મેં આગળ વધીને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ મમ્મીની ચીસો ફરી ગુંજવા લાગી, તેનાથી દૂર રહો. તે ગુસ્સે ભરાઈ, તેણે મારો જીવ છીનવી લીધો. તેને મારા દીકરાને આપણી પાસેથી છીનવી લીધો. આ સમસ્યાનું મૂળ છે. નિધિ ભાભી માથું નમાવીને પહેલીવાર એટલી બધી રડી કે એવું લાગતું હતું કે વર્ષોનું દુઃખ એકસાથે બહાર આવી રહ્યું છે. તે રડતી રહી અને ફ્લોર પર હાથ મારીને આ વાત વારંવાર કહી રહી, મેં શું કર્યું? મેં કોઈનું નુકસાન નથી કર્યું. મમ્મીનું હૃદય તેના માટે પથ્થર બની ગયું હતું. ભાભી હવે ફક્ત અણગમો જ નહીં પણ નફરતનું પ્રતીક પણ બની ગઈ હતી અને હવે તેના પર એક નવો આરોપ પણ હતો. પછી થોડા દિવસોમાં ભાઈનો મૃતદેહ લાવવામાં આવ્યો. બધા સગા સંબંધીઓ આવ્યા. મને દુઃખ થયું, પણ ભાભીને કોઈ માન સન્માન ન મળ્યું. મમ્મીએ તેને ઘરના એક ખૂણામાં બેસાડી. તેને કહ્યું કે હવે તું સફેદ કપડાં પહેર, વાળમાં તેલ ન લગાવ કે કોઈ ઘરેણાં ન પહેર, કારણ કે હવે તું વિધવા છે. ભાભીએ કંઈ કહ્યું નહીં. હું બસ ચૂપચાપ બધું સહન કરતી રહી. રાત્રે જ્યારે હું તેને મળવા ગઈ ત્યારે તે ઓરડાના ખૂણામાં બેઠી હતી, દિવાલ તરફ જોતી હતી, જાણે તે જીવતી લાશ હોય. હું તેની બાજુમાં બેઠી અને તેનો હાથ પકડી રાખ્યો. તે ચોંકી ગઈ. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં એટલો ખાલીપો હતો કે મારું હૃદય ડૂબી ગયું. શું આ બધું ખરેખર હું કરી રહી છું? તેણે ધીમેથી પૂછ્યું. મારા ગળામાં કંઈક અટવાઈ ગયું. હું કંઈ બોલી શકી નહીં. મેં ફક્ત માથું હલાવ્યું. ના ભાભી, આવું ના બોલો. તમે ગુનેગાર નથી.
પણ તે દિવસ હતો જ્યારે મને લાગ્યું કે મમ્મી હવે ફક્ત માતા નથી, હવે ન્યાય અને સહાનુભૂતિ માટેની તેની જીદમાં તે પોતે જ તેના બાળકોની હત્યારી બની ગઈ હતી. નફરત અને ક્રૂરતા સાથે સવારનો પ્રકાશ હજુ સંપૂર્ણ રીતે ફેલાયો ન હતો અને મમ્મીનો કર્કશ અવાજ આખા ઘરમાં ગુંજવા લાગ્યો, બહાર નીકળો, તમારી સેવા કરવાનો સમય થઈ ગયો છે. અને મેં દરવાજો ખોલ્યો અને નિધિ ભાભીને જગાડી. તે ધીમે ધીમે પથારીમાંથી ઊભી થઈ. નબળાઈને કારણે તેના પગ ધ્રુજતા હતા, પણ મમ્મીને ક્યારેય તેની હાલત ખબર ન પડે તે મહત્વનું નહોતું. મારી સાથે આવો. મમ્મીએ તેનો હાથ પકડીને તેને બળપૂર્વક રૂમમાંથી બહાર કાઢી. જ્યારે મેં આ દ્રશ્ય જોયું ત્યારે મારું હૃદય ચીસો પાડી, પણ મારી જીભ ચૂપ રહી. આજે 100 રોટલી રાંધો. શું તમે સાંભળી રહ્યા છો? 100 રોટલી. અને જ્યાં સુધી તે નરમ ન થાય ત્યાં સુધી ચૂલામાંથી એક પણ ના કાઢો. અને જો એક પણ કાચી હોય તો જુઓ હું તમારી સાથે શું કરું છું. મમ્મીના અવાજમાં ઝેર હતું અને ભાભીના ચહેરા પર એ જ મૌન. કોઈ વિનંતી, કોઈ આંસુ, કોઈ ફરિયાદ નહીં. તે શાંતિથી આગળ વધી અને રસોડાના ખૂણામાં ચૂલા પાસે બેઠી. મેં જોયું કે તેના હાથ પહેલેથી જ ધ્રુજતા હતા. હવે તેઓ ફરીથી રોગાનથી ઢંકાઈ જવા માટે તૈયાર હતા. ઘરમાં મહેમાનો હતા. કાકી, કાકા બધા મમ્મીની આસપાસ બેઠા હતા. તેઓ વાતો કરી રહ્યા હતા જાણે કંઈ ખાસ ન હોય. એક પછી એક રોટલી તૈયાર થઈ રહી હતી. હવામાં લોટની ગંધ ઓછી હતી અને બળી ગયેલી રોટલીની ગંધ વધુ હતી. મેં ઘણીવાર આગળ વધીને તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો, પણ મમ્મીની આંખો મને રોકતી હતી. છેવટે જ્યારે બધા જમવા બેઠા ત્યારે આખું ટેબલ ચાંદીના વાસણો, સુગંધિત શાકભાજી અને નરમ રોટલીઓથી શણગારેલું હતું. મમ્મીએ બધાને પોતાની ઊંચી વાતો કહી અને ગર્વથી માથું ઊંચું કર્યું. બાય ધ વે, આજે આ ગુસ્સે ભરાયેલ વ્યક્તિનું મગજ કામમાં આવ્યું છે. નિધિ ભાભી એક ખૂણામાં જમીન પર બેઠી હતી, ચહેરા પર રાગ, કપડા પર લોટ અને સૂજી ગયેલી આંખો. તે રાહ જોઈ રહી હતી કે કદાચ કોઈ કહેશે, આવો અને બેસો. પણ બધાએ પોતાની થાળીમાં શાકભાજી નાખીને ખાવાનું શરૂ કર્યું. મમ્મીએ તેમની તરફ જોયું. પછી તેણે કહ્યું, આને ખાવાની શું જરૂર છે? આપણે તેનો ભાર સહન કરી રહ્યા છીએ, આટલું પૂરતું છે. મેં નિધિ ભાભીના ચહેરા પર એક પડછાયો ઉતરતો જોયો, જાણે કોઈએ તેની છેલ્લી આશા છીનવી લીધી હોય. તે ધીમે ધીમે ઊભી થઈ અને જઈને જૂતા પાસે બેઠી. મમ્મીએ બાકીની શાકભાજી જૂની થાળીમાં રાખી અને 2 બળી ગયેલી રોટલી તેની સામે ફેંકી દીધી. આલો, આ તમારું ભાગ્ય છે. મેં મારી ધીરજ કાબૂમાં રાખી. મારી આંખોના ખૂણા ભીના થવા લાગ્યા, પણ હું કંઈ બોલી શકી નહીં. ભાભીએ ગરદન વાળીને પ્લેટ તરફ જોયું અને ધીમે ધીમે રોટલી તોડીને ખાવાનું શરૂ કર્યું. પણ તે ચાવતી ન હતી, તે ફક્ત આંસુઓ ગળી રહી હતી, જાણે આ બધું તેના ઉછેરનો ચમત્કાર હોય. તે રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે હું શાંતિથી રસોડામાં ગઈ. ભાભી હજુ પણ ત્યાં જ હતી. તેનો બળી ગયેલો હાથ પકડીને હું તેની બાજુમાં બેઠી અને તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. તે ચોંકી ગઈ. મેં કહ્યું, તું ઠીક છે ને? તેણે પ્રશ્નાર્થ નજરે મારી તરફ જોયું. મેં કહ્યું, તારું હૃદય હજુ પણ ધબકે છે. તું હજુ પણ જીવંત છે અને જ્યાં સુધી તું જીવંત છે તને લડવાનો અધિકાર છે, દુઃખ સહન કરવાનો નહીં. તેની આંખોમાં ભેજ હતો, પણ એક ક્ષણ માટે મને લાગ્યું કે જાણે પ્રકાશ પાછો ફર્યો હોય. પણ તે પ્રકાશ ખૂબ થાકી ગયો હતો અને મમ્મીનો અંધકાર ખૂબ જ ઊંડો હતો. સવારની હવામાં એક વિચિત્ર ભેજ હતો, જાણે વાતાવરણ પોતે જ આંસુઓથી ભીનું થઈ ગયું હોય. સવારનો સમય હતો, પણ શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ હતી. હું રૂમની અંદર બેઠી હતી, અરીસા સામે મારો દુપટ્ટો સીધો કરી રહી હતી. પછી પાછળથી મમ્મીનો અવાજ ગુંજી ઉઠ્યો, તૈયાર થઈ જા, સગાઓ તને મળવા આવી રહ્યા છે. છોકરાનો પરિવાર સારો છે. તે છોકરો લંડનમાં કામ કરે છે. હું અરીસામાં મારો ચહેરો જોઈ રહી હતી. મારા હૃદયમાં થોડી આશા જાગી. કદાચ આજે કંઈક સારું થવાનું છે. કદાચ મારા ભાગ્યમાં શાંતિની ક્ષણ લખાયેલ હોય. મેં ભાભીને દરવાજાના ચોકઠા પર ઊભી જોઈ. થાકને કારણે નબળી પડી ગઈ હતી, છતાં પણ તેના જીવનમાં સ્મિત હતું. તેણે મને નરમ સ્વરે કહ્યું, તું હવે બરાબર તૈયાર થઈ જા. મેં સહેજ સ્મિત કર્યું. તેણે માથું હલાવ્યું અને તરત જ રસોડા તરફ પ્રયાણ કર્યું. તે ભોજન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગઈ. તે દરેક ખૂણાને સાફ કરવામાં પોતાનું હૃદય અને આત્મા લગાવી રહી હતી, જાણે આ સંબંધ તેના માટે જ હોય. બપોરે મહેમાનો આવ્યા. ડ્રોઈંગ રૂમમાં ચાદર પાથરેલી હતી અને બિસ્કિટ, નમકીન, ચા જેવી બધી વસ્તુઓ ગોઠવેલી હતી. હું સ્વચ્છ કપડાં પહેરીને આવી હતી, પણ છોકરાના પરિવારે મને જોતાની સાથે જ મને લાગ્યું કે હું ખુશ નથી.
તેનો રસ ભાભી તરફ ગયો, જે રસોડામાંથી ટ્રે લઈને આવી રહી હતી. તે સાદા કપડામાં હતી, તેના માથા પર દુપટ્ટો હતો અને તેની આંખો નીચી હતી, પણ તેની આંખોમાં એટલી ઊંડાઈ હતી કે બધા તેમાં ડૂબી જાય. છોકરાના માતાએ ધીમેથી તેના દીકરા તરફ જોયું. પછી તેણે મને પૂછ્યું કે તે કોણ છે. મમ્મીએ કહ્યું, તે મારા મોટા દીકરાની વિધવા છે. પછી વાતાવરણમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી તે સ્ત્રીએ કહ્યું, તે ખૂબ જ સારી દેખાય છે. તમારો ઉછેર ખરેખર સ્પષ્ટ છે. મમ્મીના ચહેરા પરનો ગુસ્સો ધીમે ધીમે શાંતિમાં ફેરવા લાગ્યો. સંબંધીએ મારા બદલે મારી ભાભીમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. આ વાત તેના ગૌરવને ઠેસ પહોંચાડી. મહેમાનો ચાલ્યા ગયા. મેં મનમાં વિચાર્યું, ભલે તે મને પસંદ ન કરે, તેનો કોઈ વાંધો નથી. દરેક સંબંધ નસીબમાં નથી હોતો. પણ તે સમયે મમ્મીનો ગુસ્સો વધી ગયો હતો. દરવાજો બંધ થતાં જ તે તરત જ નિધિ ભાભી તરફ ગઈ અને ગર્જના ભર્યા અવાજમાં કહ્યું, તમે એ જ ઈચ્છતા હતા કે તેની નજર તમારી તરફ જાય? આ સાંભળીને ભાભી ચોંકી ગઈ. ના મમ્મીજી, હું કંઈ નથી. તેને અટકાવતા મમ્મીએ કહ્યું, ચૂપ રહો. તે જાણી જોઈને પોતાની શૈલી બતાવે છે અને પોતાની નિર્દોષતાના પડદા નીચે બધાને લલચાવે છે. હવે તે મારી દીકરીના સંબંધને પણ છીનવી લેવા લાગી. પછી અચાનક મમ્મી ગુસ્સે થઈ ગઈ અને ભાભીને થપ્પડ મારી અને તે પીડાથી પડી ગઈ. તે છોકરી જે દિવસભર મહેનત કરે છે અને આખા ઘર માટે રાત, જેણે ક્યારેય વાત કરવા માટે ઉપર જોયું નહીં, આજે તેને તેની નિર્દોષતા માટે સજા મળી રહી હતી. ના મમ્મી, હું કંઈ કહેવા માંગતી હતી. તમારે ચૂપ રહેવું જોઈએ. તમને કાંઈ ખબર નથી. આ છોકરી ખૂબ જ હોશિયાર છે. તેણે તમારા ભાઈને પણ ફસાવી દીધો છે અને હવે તે બીજાઓને પણ પોતાના પક્ષમાં લાવી રહી છે. ભાભી જમીન પર પડી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેના હોઠમાંથી કોઈ અવાજ નહોતો નીકળી રહ્યો. તે રડી રહી હતી, જાણે તેને રડવાની મંજૂરી ન હોય. મારા હૃદયમાં એક પીડા હતી. મને અસ્વસ્થતાનો અહેસાસ થયો, પણ તે તેના હોઠમાંથી નીકળી શકી નહીં. મેં મારા દુપટ્ટાથી આંખો લૂછી અને રૂમ તરફ ગઈ. હું તેની પાછળ ગઈ, પણ દરવાજો બંધ હતો. મેં દરવાજા પર કાન રાખીને સાંભળ્યું. અંદર ફક્ત શાંતિ હતી, હૃદયને હચમચાવી નાખે તેવી શાંતિ. તે રાત્રે હું સૂઈ શકી નહીં. મેં વિચાર્યું, શું કોઈ સ્ત્રી ખરેખર ફક્ત તેના સૌંદર્યને કારણે નફરતને પાત્ર હોઈ શકે? શું સેવા, મૌન અને દુઃખ પૂરતું નથી? તેના પાત્રની સાક્ષી આપવા માટે ઘરના દરેક ખૂણામાં ઉદાસી સ્થાયી થઈ ગઈ હોય તેવું લાગતું હતું. દરેક દિવાલ પર, દરેક દરવાજા પર, દરેક વસ્તુ પર જુલમના નિશાન હતા. તે દિવસે મમ્મીનો ચહેરો પહેલા કરતાં વધુ કઠોર લાગતો હતો. કદાચ અંદરનું ઝેર હવે તેના સમગ્ર અસ્તિત્વમાં પ્રવેશી ગયું હતું. તે રૂમમાંથી બહાર આવી, ભાભીને બોલાવીને કહ્યું, આજે હું તમારી સુંદરતા છીનવી લઈશ, તેથી ભવિષ્યમાં તમે અરીસામાં પણ શરમ અનુભવો. હું ડ્રોઈંગ રૂમમાં ઊભી હતી અને આ સાંભળીને એવું લાગતું કે મારા પગ જમીન સાથે અટકી ગયા. તમે વિધવા છો. તમને પોતાને શણગારવાનો કોઈ અધિકાર નથી. હું આ ચમકતા વાળ, તમારી આંખોમાં આ ચમક, તમારી પાસેથી બધું છીનવી લઈશ. મમ્મી તેને નિર્દયતાથી પડકાર આપી રહી હતી. ભાભીના આંસુ સતત વહી રહ્યા હતા, પણ તે ચૂપ હતી, જાણે સહન કરવાની ધીરજ અડધી થઈ ગઈ હોય. મમ્મીએ સળગતા અવાજમાં કહ્યું, હવે તું સાવ વિધવા દેખાઈશ. હવે કોઈ તને ઘર પણ નહીં આપે. મમ્મીએ ભાભીને ફાટેલો જૂનો સફેદ ડ્રેસ ફેંકી દીધો. હું ચીસો પાડવા માંગતી હતી. હું દોડીને ભાભીને ગળે લગાવવા માંગતી હતી, પણ મારા પગ હલતા બંધ થઈ ગયા. મારા અંદરની મૂર્ખતા મને વારંવાર રોકતી રહી. બપોરે જ્યારે તે રસોડામાં પકોડા બનાવી રહી હતી, કેટલાક પકોડા બળી ગયા અને એવું લાગ્યું કે મમ્મી તેમને જોઈ રહી હતી. તે ગુસ્સામાં રસોડામાં પ્રવેશી, તેમને ચીમટી ઉપાડી અને તેના હાથ પર મારી. તું જાણી જોઈને ખોરાક બારે છે, જેથી તું અમને ઝેર આપી શકે. તું બધાનો નાશ કરવા માંગે છે. મમ્મીએ જોરદાર ધક્કો માર્યો. તે ઠોકર ખાઈને રસોડાના દરવાજા સાથે અથડાઈ. દરવાજો તેના માથા પર ચોંટી ગયો. દરવાજામાંથી બહાર આવતાની સાથે જ અંધારું તેને ઘેરી લીધું અને તે ડ્રોઈંગ રૂમના મોટા દરવાજા સાથે અથડાઈ. અચાનક ભાભીનો અવાજ ગુંજ્યો. તે અવાજ મારા શરીરમાં વીજળીની જેમ દોડી ગયો. જ્યારે હું બહાર દોડતી આવી, તે દ્રશ્ય મારી નજર સામે થીજી ગયું. મારો નાનો ભાઈ અનિરુદ્ધ દરવાજા પર ઊભો હતો, જે ઘણા મહિનાઓ પછી શહેરથી પાછો ફર્યો હતો, જેના હાથમાં એક થેલી હતી. તેના ચહેરા પર થાક હતો, તેની આંખોમાં પ્રશ્નો હતા. તેણે નિધિ ભાભીને ટેકો આપ્યો.
તેણે તેનો બળેલો હાથ જોયો, તેના ગાલ પર વહેતા આંસુ અને વિખરાયેલા વાળ જોયા. પછી તેણે આંખો બંધ કરી, જાણે અંદર તોફાન એકઠું થઈ રહ્યું હોય. તું શું કરી રહી છે? તેનો અવાજ ગુગડાયો, ગુસ્સા અને દુઃખમાં લપેટાયેલો. મમ્મી પાછળથી આવી અને કહ્યું કે તું સમયસર આવી ગયો છે. તેની વાસ્તવિકતા બળી ગયેલી રોટલી, વિખરાયેલા વાળ, હાથ પર ઘા અને છતાં તે નિર્દોષ વર્તન કરી રહી છે. અનિરુદ્ધે મમ્મી તરફ જોયું અને પહેલીવાર મને લાગ્યું કે ચિંતાની સાથે તેના ચહેરા પર નફરતનો પડછાયો પણ આવી ગયો છે. મમ્મી, તું ભગવાનથી ડરતી નથી? તું તેની સાથે આટલી ક્રૂરતા કરે છે. તે વિધવા છે અને તે તેને વિધવા કરતાં પણ ખરાબ બનાવી દીધી છે. માણસને પ્રાણી પર પણ દયા આવે છે, તે માનવતાને પાછળ છોડી દીધી. મમ્મીએ ગુસ્સાથી મોં ખોલ્યું. તું પણ અહીં ફક્ત આ માટે જ આવ્યો છે? હું શરૂઆતથી જ આ કહેતી આવી છું. ભાઈએ ભાભીનો ચહેરો જોયો, જે હજુ પણ નીચે ઝૂકેલો હતો. તેની આંખોમાં આંસુ હતા, પણ હૃદય શાંત નથી. હું અહીં તેના માટે નહીં, પણ માનવતા માટે આવ્યો છું, અને હવે બહુ થયું. હવે આ ક્રૂરતા ચાલુ નહીં રહે. અનિરુદ્ધે તેને ટેકો આપ્યો અને તેના રૂમમાં લઈ ગયો. મમ્મી થોડી વાર ત્યાં જ ઊભી રહી. કદાચ તેને વિશ્વાસ ન થયો કે આ પાછો ફર્યો છે અને આ વખતે તે તેની સામે આવી ગયો. જ્યારે નાના ભાઈએ ભાભીને ટેકો આપ્યો અને તેને રૂમમાં લઈ ગયા, ત્યારે અમે બધા એટલા મૌનમાં ડૂબી ગયા હતા કે તેને તોફાન આવવાની અપેક્ષા હતી. નિધિ ભાભીનો બળેલો હાથ પકડીને તેણે કહ્યું નહીં. તે વારંવાર તેને જોતો રહ્યો. તેની આંખોમાં પ્રશ્નો પૂછી રહ્યો હતો અને જવાબમાં ભાભીના આંસુ પણ બધું કહી રહ્યા હતા. ભાઈએ ધીમે ધીમે ભાભીનો હાથ પકડીને પૂછ્યું કે શું બીજું કંઈ છે જે મને ખબર નથી? નિધિ ભાભીએ આંખો નીચો કરી અને ધ્રુજવા લાગી. તેણે ધીમેથી કહ્યું, મને ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું હતું. મેં બધું સહન કર્યું કારણ કે મને આ શીખવવામાં આવ્યું હતું. એક ક્ષણ માટે અનિરુદ્ધની આંખોમાં કંઈક તૂટી ગયું. તે ઊભો થયો અને રૂમમાંથી બહાર આવ્યો. હવે તેની ચાલમાં ભય નહોતો. તે કમર જે પહેલા મમ્મી સામે વાંકાવળતી હતી, આજે તે સીધી થઈ ગઈ. મમ્મી ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી, જાણે કંઈ થયું જ ન હોય. તેની આંખોમાં એ જ ઘમંડ, હોઠ પર એ જ ઝેરી સ્મિત. ભાઈ તેની સામે સીધો ઊભો રહ્યો. મમ્મી, રોકાઈ જા. તે ચોંકી ગઈ, જાણે તેને અપેક્ષા નહોતી કે તે તેની સાથે આવી રીતે વાત કરશે. શું થયું? હવે તે ફરીથી પેલી ગરીબ સ્ત્રીની વાર્તા કહેવા આવ્યો છે. માં, તે ગરીબ નથી. તે એક માનવી છે અને તમે તેમની સાથે જે કંઈ કર્યું તે ગુનો છે. માત્ર ગુનો જ નહીં, પણ એક મોટો અન્યાય છે અને સૌથી મોટું જૂઠાણું. મમ્મીનું કપાળ કરચલીવાળું હતું. કેવું જૂઠાણું? એ જ જૂઠાણું જેના પર તમે આખો પાયો નાખ્યો કે મારો મોટો ભાઈ મરી ગયો છે. મમ્મીનો ચહેરો ફીકો પડી ગયો. શું બકવાસ છે? આ સત્ય છે અને હવે તમે તેને છુપાવી શકતા નથી. તે મરી ગયો નથી અને તમે આ વાત બધાથી છુપાવી, જેથી તમે આ છોકરીને વિધવા બનાવીને તેનું જીવન બરબાદ કરી શકો. તમે ફક્ત તમારા અભિમાન, તમારી જીત અને તમારી ઈચ્છા ખાતર એક જીવતી સ્ત્રીને મૃત બનાવી દીધી. મમ્મીનો ચહેરો સુકાઈ જવા લાગ્યો. તે એક ક્ષણ માટે ધ્રુજી ગઈ. તે મને છોડીને ચાલ્યો ગયો હતો. હું શું કરી શકું? હું પરિવારને શું જવાબ આપીશ? દુનિયા શું કહેશે? મને લાગ્યું કે તેને પણ સજા મળવી જોઈએ અને તે છોકરીને પણ. ભાઈનો અવાજ ધીમો પડી ગયો. શું તે ગુનેગાર હતી? શું તેણે સજાને પાત્ર બનવા માટે બળજબરીથી લગ્ન કર્યા? શું તેનો વાંક એ હતો કે તે તમારી પસંદગીની કન્યા નહોતી? મમ્મીના હોઠ બંધ થઈ ગયા હતા. મમ્મી, તે તમારી પુત્રવધુ હતી અને તમે તેને નોકરાણી તરીકે રાખી હતી. તમે તેના કપડાં છીનવી લીધા, તેના વાળ ખેંચી લીધા અને વધુમાં તેના પર હાથ ઉગામ્યો. તમે તેને ખૂબ પીડા આપી. માનવીને બદલે તે સજાના નિશાનમાં ફેરવાઈ ગઈ અને હવે તે બધું નહીં થાય. મમ્મીએ આંખો બંધ કરી દીધી, જાણે બધું સમાપ્ત થઈ ગયું હોય. ભાઈએ પૂરી હિંમતથી કહ્યું, મેં હવે નક્કી કરી લીધું છે કે હું તેને અહીંથી લઈ જઈશ. ભાઈએ તેને છૂટાછેડા આપી દીધા. હવે હું તેની સાથે લગ્ન કરીશ. મમ્મીની આંખો ખુલી ગઈ. શું લગ્ન? હું આ છોકરીને તે દરજ્જો આપીશ જે તમે તેની પાસેથી છીનવી લીધો. હું તેને માન આપીશ. હું તેનો હાથ પકડીશ અને તેને ટેકો આપીશ, કારણ કે તે ફક્ત મારી ભાભી નહોતી, તે પણ એક સ્ત્રી છે અને સ્ત્રીઓને ફક્ત ટોણા સહન કરવા માટે બનાવવામાં આવતી નથી. મમ્મી તેની જગ્યાએથી ઊભી થવા લાગી, પણ તેના પગલાં ધ્રુજવા લાગ્યા. દુનિયા શું કહેશે? લોકો આપણા પર હસશે, પણ દુનિયા જે કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. મમ્મી, જે સાચું છે તે સાચું છે અને આપણે જે ખોટું છે તેની કિંમત ચૂકવવી પડશે. મેં મમ્મીના ચહેરા પરથી ગર્વનો રંગ ઝાંખો પડતો જોયો. તેની આંખોમાં હાલનું પ્રતિબિંબ દેખાતું હતું. ભાઈ ભરીને મારી પાસે આવ્યા. મંજરી, તું આની સાક્ષી છે.
મેં એક નિર્ણય લીધો છે જે ઘણા સમય પહેલા લેવો જોઈતો હતો. મેં માથું હલાવ્યું. મારું હૃદય નરમ પડી રહ્યું હતું. કદાચ માનવતાનું પહેલું બીજ વાવી દેવામાં આવ્યું હતું. ભાઈએ ભાભીને બોલાવી. આવ, હું તને આદર સાથે મારી પત્ની બનાવવા માંગુ છું. પોતાની સ્વતંત્ર ઈચ્છાથી અને સાચા હૃદયથી. આ વખતે ભાભીના પગલા અટક્યા નહીં. તેના આંસુ ચાલુ રહ્યા અને વર્ષો પછી પહેલીવાર અમારા ઘરમાં પવન બદલાયો. બંનેના લગ્ન સાદગી અને આદર સાથે થયા. નાના ભાઈએ એવું કર્યું જે બીજા કોઈએ કર્યું ન હતું. તેણે જુલમ સામે પગલાં લીધા. તે સત્ય માટે ઊભો થયો અને નિધિ ભાભીને તે દરજ્જો આપ્યો જે તેને લાયક હતી. તે દિવસે જ્યારે તે બંને લગ્ન પછી બહારથી પાછા ફર્યા ત્યારે મમ્મીનો ચહેરો સફેદ હતો, જાણે વર્ષોની ચાલાકીનો ભાર તેના અસ્તિત્વ પર બેસી ગયો હોય. તેની આંખોમાં હારનો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેના હોઠ હજુ પણ તીક્ષ્ણ હતા. અભિમાનનો પડછાયો ઓસરી ગયો ન હતો. અનિરુદ્ધ નિધિ ભાભીને રૂમમાં લઈ ગયો અને તેને બેસાડી. તેને પાણી આપ્યું. પછી તેના સોજાવાળા હાથ પર હળવેકથી મલમ લગાવ્યું. તે એક એવી ક્ષણ હતી જ્યારે પહેલીવાર રૂમની હવામાં પ્રેમની સુગંધ અનુભવાય. જ્યારે પીડાના અંધકારમાં નરમ કિરણ ચમકવા લાગ્યું હોય. પણ કદાચ ભાગ્યને વધુ સત્ય બતાવવાનું હતું. લગ્નના બીજે દિવસે જ્યારે બધા સવારની ચા માટે ભેગા થઈ રહ્યા હતા ત્યારે એક ફોન આવ્યો. તે કાકીનો ફોન હતો. તેના અવાજમાં આશ્ચર્ય અને ઝેર બંને હતા. મેં સાંભળ્યું છે કે તમારા નાના દીકરાના લગ્ન થઈ ગયા છે. તમે તેને એ જ છોકરી સાથે પરણાવી દીધી જે તમારી મોટી વહુ હતી, અને જે છોકરીને તમે તમારી મોટી વહુ બનાવવા માંગતા હતા તે ખરેખર તમારા નાના દીકરાની પસંદ બની ગઈ. આ સાંભળીને મમ્મીના હાથમાંથી ચાનો કપ પડી ગયો. તેણે મોટેથી કહ્યું, શું બકવાસ છે? કાકી હસવા લાગી. તેમણે આ બધું ક્યારે ખબર છે? તો તેણે કહ્યું, હું વર્ષોથી જાણું છું કે તે છોકરી ફક્ત તમારા નાના દીકરાની પસંદ હતી. તેણે તમારી પાસે વિનંતી કરી પણ તમે તેની વાત ન સાંભળી અને બળજબરીથી તેના લગ્ન મોટા દીકરા સાથે કરાવી દીધા. બસ ત્યારે જ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને મેં મમ્મી તરફ જોયું. તેના ચહેરા પર એક નવો ડર હતો, જાણે ભૂતકાળનો દરવાજો અચાનક ખુલી ગયો હોય અને તેની પાછળ છુપાયેલું સત્ય જાગવા લાગ્યું હોય. હું ચૂપચાપ ભાભીના રૂમમાં ગઈ. ભાઈ ત્યાં હાજર ન હતો. નિધિ ભાભી એક ખૂણામાં બેઠી હતી. તે પ્રાર્થના કરી રહી હતી અને તેના ચહેરા પર એ જ શાંતિ હતી જે તે વર્ષોથી તરસતી હતી. મેં તેની નજીક જઈને તેનો હાથ પકડ્યો. હવે તને ન્યાય મળ્યો છે. હવે તું વિધવા નથી પણ જીવિત છે. તને મારી સામે જોયું અને ધીમેથી કહ્યું કે પહેલા પણ હું જીવિત હતી, પણ હવે મને ગૌરવ સાથે જીવવાનો અધિકાર મળ્યો છે. મેં તેની તરફ જોયું અને આંખો નીચી કરીને કહ્યું, સાચું કહું તો અમે બધાએ તમને ભૂતકાળની સાંકળોમાં બાંધી રાખ્યા હતા અને આ બધું ફક્ત મમ્મીના અભિમાનને કારણે થયું. જ્યારે અમે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે મમ્મી ડ્રોઈંગ રૂમમાં હતી. તે ચૂપ હતી અને કંઈક વિચારી રહી હતી. હવે તેની આંખોમાં કોઈ ટોણો નહોતો, કોઈ ઝેર નહોતું, ફક્ત ખાલીપણું હતું. કદાચ અંદરથી તે જાણતી હતી કે તેના આત્મસન્માન અને નફરતમાં તેણે ફક્ત ભાભીના જીવનને જ નહીં પરંતુ તેના પુત્રના ભાગ્યને પણ ત્રાસ આપ્યો હતો. પોતાની ઈચ્છા અને સાચા હૃદયથી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે હું ચૂપચાપ મમ્મીના રૂમમાં દરવાજાની બહાર ઊભી રહી. અંદરથી વાત કરવાનો અવાજ આવી રહ્યો હતો. મેં સાંભળ્યું, હવે કોઈ ફરક પડતો નથી કે મારા હાથે જે થયું તે સાચું હતું કે ખોટું. મેં તે છોકરીને વિધવાનું રૂપ આપ્યું. જો કે તે બિલકુલ વિધવા નહોતી, ફક્ત એટલા માટે કે મારા હૃદયમાં છોકરી માટે નફરત હતી. મેં મારી જીતમાં આ કર્યું. દરવાજો ધીમે ધીમે ખુલ્યો. મમ્મી તેના પલંગ પર બેઠી હતી. મેં મારા અહંકાર માટે મારા પુત્રના પ્રેમનું બલિદાન આપ્યું અને પછી તે છોકરીને સજા કરી જેનો કોઈ વાંક નહોતો. ફક્ત મારા ષડયંત્રે જ તેનાથી બધું છીનવી લીધું. મારું હૃદય ડૂબી ગયું. હું આગળ વધીને મમ્મી પાસે બેઠી. મેં તેના હાથ પકડ્યા. તે મારી તરફ જોવા લાગી અને તેની શાંત આંખોમાં ક્ષમાની ઊંડાઈ હતી. તેણે કહ્યું, હું એક માતા હતી પણ હું સ્ત્રીઓ વિરુદ્ધ તે સ્ત્રી બની ગઈ. મંજરી, મેં મારી ઈચ્છા મુજબ બધાને તોડવાનો પ્રયાસ કર્યો અને અંતે મારી જાતને તોડી નાખી. મારા હોઠ હવે ભીના થઈ ગયા. મને ખબર નહોતી. મેં તેના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, મમ્મી, આપણે બધાએ ભૂલો કરી છે પણ હવે સત્ય સ્વીકારવાનો સમય આવી ગયો છે. સત્યને હવે આ ઘરમાં રહેવા દો અને તે છોકરીને હવે ફક્ત તમારી પુત્રવધુ જ નહીં, તે તમારી પુત્રી પણ છે. મમ્મીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હું મંજરી આજે મારી વાર્તા કહું છું. વર્ષો પછી જ્યારે મેં સત્યને જોયું અને સમજ્યું ત્યારે મને ખબર પડી કે આપણે જે સત્ય છુપાવ્યું હતું તે જુલમનો પાયો બની ગયું.
અને જો આપણે સમયસર સત્ય સ્વીકાર્યું હોય તો કદાચ ઘણું બધું બચાવી શકાયું હોત, પણ હવે કદાચ થોડી આશા બાકી હતી, કારણ કે ગમે તેટલું અંધારું હોય, જો કોઈ સત્ય બોલવાની હિંમત કરે તો પ્રકાશ પાછો આવે છે. બીજા દિવસે સવારને ઘરના રસોડામાં વાસણોના ખડખડાટનો નરમ અવાજ આવ્યો. લાંબા સમય પછી પહેલીવાર એવું લાગ્યું કે જાણે મારું જીવન આ ઘરમાં પાછું આવ્યું હોય. હું શાંતિથી રસોડામાં ગઈ અને જોયું કે નિધિ ભાભી હસતી હતી અને રોટલી બનાવતી હતી. તેમનું માથું ઢંકાયેલું હતું, તેમના માંગમાં સિંદૂર હતું અને તેમની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈએ આટલા વર્ષો પછી તેમને તેમનું સ્થાન આપ્યું હોય. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી હું નજીક ગઈ અને ધીમેથી કહ્યું, ભાભી, કૃપા કરીને બેસો, હું બનાવીશ, તમે થાકી જશો. પછી નિધિ ભાભી થોડું હસ્યા અને કહ્યું, ના દીદી, આજે વર્ષો પછી એવું લાગે છે કે હું પણ આ ઘરનો ભાગ છું. પહેલા એવું લાગતું હતું કે હું અહીં ફક્ત સજા ભોગવી રહી છું. મેં તેનો હાથ પકડીને બસ આટલું જ કહ્યું, હવે તમે અહીં ફક્ત પુત્રવધુ નહીં પણ પુત્રી છો, અને અત્યાર સુધી આપણે પુત્રીઓને ઘણી પાછળ રાખી છે. એટલામાં મમ્મી પણ ધીમે ધીમે ચાલતા રસોડા તરફ આવી. તે થોડીવાર દરવાજા પર ઊભી રહી. પછી તેણે પહેલીવાર તેનું નામ લઈને બોલાવ્યું, નિધિ બેટા, ચા આપ, હું આજે ખૂબ થાકી ગઈ છું. એક ક્ષણ માટે મને નિધિ ભાભીની આંખોમાં દેખાતા દેખાવ પર વિશ્વાસ ન આવ્યો, પણ તેણે હસીને માથું હલાવ્યું અને કહ્યું, હા મમ્મીજી, મેં તે બધું જોયું. નિધિ ભાભી ચા લઈને પાછા ફરતા જ તેના ચહેરા પર એક નવો પ્રકાશ હતો, તેના ચાલવામાં આત્મવિશ્વાસ હતો અને તેની આંખોમાં કોઈ ડર નહોતો. હું મારા મનમાં વિચારવા લાગી, જ્યારે કોઈને પોતાનો હક મળે છે ત્યારે તે ડરમાં જીવતું નથી, પછી તે પૂરા આત્મવિશ્વાસ સાથે માથું ઊંચું કરીને જીવે છે. મમ્મીની આંખોમાંથી હજુ પણ આંસુ વહેતા હતા, પણ આ વખતે એ આંસુઓમાં હાડનો ગુસ્સો નહોતો, બલકે ભૂલનો પસ્તાવો અને સત્યનો ભાર હતો. મેં હળવેથી તેનું માથું મારા ખોળામાં મૂક્યું અને બસ આટલું જ કહ્યું, હવે નહીં મમ્મી, હવે આ ઘરની બીજી કોઈ છોકરી આ રીતે ચૂપચાપ બળશે નહીં. કોઈના પ્રેમનો, કોઈના ગૌરવ માટે ભોગ આપવામાં આવશે નહીં. આગામી થોડા દિવસોમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. ઘરનો દરેક ખૂણો રાહતનો શ્વાસ લેતો હોય તેવું લાગતું હતું. નિધિ ભાભી પહેલા જેટલી ડરેલી દેખાતી નહોતી. તે હસતી અને ધીમે ધીમે બધા સાથે બેસીને વાતો કરતી, અને ભાભીની આંખોમાં તે શાંતિ હતી જે વર્ષોથી ગાયબ હતી. મમ્મી પણ હવે ચૂપ રહી અને તેની આંખોમાં ગુસ્સાની કોઈ ચિંગારી નહોતી. એક માતાનો અફસોસ હતો. એક દિવસ મેં નિધિ ભાભીને પૂછ્યું, હવે તમને કેવું લાગે છે? તેણે હસીને કહ્યું, હવે એવું લાગે છે કે હું પણ એક માણસ છું, કોઈની વહુ કે વિધવા નહીં. હવે હું મારી જાતને જોઈ શકું છું. તેની વાત સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. આપણે સ્ત્રીઓ ઘણીવાર સંબંધોના નામે પોતાને ભૂલી જઈએ છીએ, પણ સત્ય એ છે કે જ્યાં સુધી તમે ઓળખો નહીં ત્યાં સુધી તમને તમારી જગ્યાએથી દૂર કરવાનો અધિકાર કોને છે? સાંજે મમ્મીએ બધાને ડ્રોઈંગ રૂમમાં બોલાવ્યા. તેમના ચહેરા પર થાક લાગતો હતો, પણ તેની આંખોમાં કંઈ સ્પષ્ટ સત્ય હતું. તેણે કહ્યું, મેં ઘણી ભૂલો કરી છે. મેં મારા દીકરાઓની ખુશી, મારી વહુનો આદર, મારી જીદમાં બધું જ બલિદાન આપ્યું. પણ હવે હું ઈચ્છું છું કે આ ઘરમાં ફક્ત પ્રેમ હોવો જોઈએ, નફરત નહીં. હું નિધિની માફી માગું છું અને તેને વચન આપું છું કે હવે તે આ ઘરની દીકરી છે, ફક્ત નામમાં નહીં પણ હકોમાં પણ. નિધિ ભાભીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે મમ્મીના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પણ મમ્મીએ તેને ઉચકીને ગળે લગાવી. તે ક્ષણ એવી હતી કે વર્ષોથી દબાયેલું સત્ય હવે તેના પગ પર ઊભું થઈ ગયું હોય. અને હું મંજરી તે દિવસે સમજી ગઈ કે જ્યાં સુધી સત્ય જીભ પર ન આવે ત્યાં સુધી તે ન્યાય આપતી નથી, પરંતુ જલ્દી જ એક વ્યક્તિ સત્ય બોલવાની હિંમત કરે છે. આખો સમય, આખી વાર્તા અને આખું ઘર બદલાઈ જાય છે. હવે ઘરમાં પ્રકાશ પાછો ફર્યો હતો, પણ એવો અંત જેણે એક નવી શરૂઆતનો દરવાજો ખોલ્યો. જો તમે લોકો મારા મોઢેથી શીખ સાંભળો તો તે એ છે કે સ્ત્રી હોવું એ ગુનો નથી, પરંતુ સ્ત્રી હોવું, બીજી સ્ત્રી પર અત્યાચાર કરવો એ સૌથી મોટું પાપ છે. મેં જોયું કે જીદ, અહંકાર, ઘમંડ એક છોકરીનું આખું જીવન કેવી રીતે બરબાદ કરી શકે છે. મને સમજાયું કે સંબંધોનું સન્માન ત્યારે જ થાય છે જ્યારે આપણે તેમાં માનવતા જીવંત રાખીએ છીએ, નહીંતર નામના સંબંધો ફક્ત બોજ બની જાય છે. મેં શીખ્યું કે સત્યને દબાવીને કોઈ ઘર ક્યારેય ખુશ રહી શકતું નથી.
આપણે તે સત્યથી જેટલા દૂર ભાગીશું તેટલું જ તે આપણને અંદરથી ખાલી કરી દેશે. અને સૌથી વાત એ જે હું સમજી તે હતી કે ન્યાય આપવા માટે કોઈ કોર્ટ કે કાયદાની જરૂર નથી, ફક્ત હિંમતની જરૂર છે. અને જો ઘરની દીકરીઓ તે હિંમત બતાવે તો આખા ઘરની નિયતિ બદલાઈ શકે છે. મેં તે ખૂબ મોડું શીખ્યું, પણ હવે જો કોઈ મને પૂછે કે સ્ત્રીની સૌથી મોટી તાકાત શું છે, તો હું કહીશ કે તેની સત્યનિષ્ઠા, તેની સહનશીલતા, તેની ધીરજ અને તેનો આત્મવિશ્વાસ. કારણ કે જ્યારે સ્ત્રી પોતાને સમજે છે ત્યારે તે કોઈથી ડરતી નથી, કોઈની સામે ઝૂકતી નથી અને કોઈને તેના અસ્તિત્વને કચડી નાખવા દેતી નથી. આ મારો સૌથી મોટો પાઠ છે અને આજ હું દરેક છોકરીને આપવા માંગુ છું જે ચૂપ છે, ભાંગી પડી છે, પણ હજુ પણ જીવવાની આશા રાખે છે. આ એ દિવસ છે જ્યારે સત્ય ખુલ્યું છે અને ચૂપ રહેવું વધુ સારું છે. હવે તે ગુનો લાગે છે. હવે ડરનો સમય પૂરો થયો. હવે ફક્ત સત્ય જ બોલાશે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગળની અપડેટ પહેલા મળે. ધન્યવાદ. જય માતાજી.